તો હવે આગળ વાત કરીએ પંચમહાલના ગોધરામાં આવાસના નામે રૂપિયાની ઉઘરાણીનો ખેલ ખેલાયો છે। એટલે કે મોટી ઘટના રતનપુર ગામમાં આવાસની ફાળવણી માટે ગરીબો પાસેથી રૂપિયા પડાવવામાં આવી રહ્યા છે। આવાસ દીઠ 2000 રૂપિયા લેવાતા હોવાનું કારસ્તાન ચાલી રહ્યું હોવાનો ખુલાસો થયો છે। તાલુકા પંચાયતના સભ્યના પતિ આવાસ આપવાના નામે કાતરી રહ્યા છે લોકોના ખિસ્સા। આવી ઘટના પ્રકાશમાં આવી જેમાં કનુ વાઘેલા નામના વ્યક્તિ સાથેની વાતચીતની ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ રહી છે। જેમાં વાયરલ ઓડિયોમાં મહિલા પાસેથી આવાસ માટે રૂપિયા લીધા હોવાની વાત કરવામાં આવી રહી છે। કનુ વાઘેલા નામનો વ્યક્તિ રૂપિયા લીધાનો પણ સ્વીકાર કરી રહ્યો છે। જેમાં કૌભાંડની બાબતમાં એફઆઈઆરની વાત કરતા કનુ વાઘેલાએ ધમકી પણ આપી હોવાનું સામે આવ્યું છે। વાયરલ ઓડિયોની વીટીવી ન્યૂઝ પુષ્ટિ નથી કરતું, પરંતુ આ સમગ્ર ઘટના હાલ ચર્ચાનો વિષય બની છે। વ્યવહાર કેમ લીધો પણ વ્યવહાર તો લે છે જી ભાઈ સાંભળો મેં તમને શું કીધેલું વિધવા છે અને તાલુકા સભ્ય તરીકે તમે પણ એ પ્રોત્સાહન આલો છો? અરે પ્રોત્સાહન નહીં હાલતા પણ આળા છે ને મને શું કે ખબર છે કે ભાઈ આ વસ્તુ કે થતી આવી છે બધા એક ઘર છોડે એને કોઈ પૈસા પાછા નાખી દે। હારું વાત કરી લેશે બરાબર છે નહીં તો આખા ગામનું હું લિસ્ટ લઈને બધા જો લેખિત ને ઓડિયો રેકોર્ડિંગ કરી વિડીયો રેકોર્ડિંગ કરીને આલીશ એને કહો સમજો વિધવાના પૈસા શરમ નહીં આવતી એને તમને શરમ ના આવી કે તમે તાલુકા સભ્ય તરીકે વિધવાદરના પૈસા તમે માંગો છો? મોટા ભાગના વિધવા મોટા ભાગના એવું નહીં તો પછી બધું આખું ગામનું ચાલુ કરું હું હમણાં ઘેર જ આવવાનું છે રહેવા। જેટલાના પૈસા લીધા હશે બધાના રિવર્સ કરો। વિધવાને તમે સમજો છો યાર? હે સાચી વાત છે પણ તમે પણ કેમ ડિમાન્ડ કરી સર? અને તમે મને સર આઈને બેઠીને મને કહ્યું કનુભાઈ માગે હાલવા પડશે એટલે હું જોડા હતો જોડ્યો તમને પણ તમારા તમે પણ કેમ માંગ્યા? અરે મેં માગ્યા એટલે સાહેબે કેવું વ્યવહાર બધા સાહેબ જાતે કેમ ના ગયા? એ જાતે જ કહી છે પણ વાંધો નહીં એફઆઈઆર દાખલ કરાવું છું। આ રેકોર્ડિંગ મેં કરી લીધું છે તમારું બરાબર માગે છે આર્મી આધારિત જ એટલે રેકોર્ડિંગ મારું કરીને તમારે એફઆઈઆર કરવાની છે। બીજો કોઈ ધંધો નહીં હોત તો આ જ કરવાનું હવે કયું કરું એટલે હું જ મળું છું તમને। હા તમે પણ શું તમે મારા ઘર પણ શું કરવા હાથ નાખ્યો? અલે ભાઈ વાત સાચી છે તમારું ઘર પણ કહેવાનો મતલબ શું છે કે એક જગ્યાએ લે એક જગ્યાએ ના લે તો પાછું છતે એ તમારો ઇસ્યુ છે મારો નથી। હાલના ગોધરામાં આવાસના નામે રૂપિયાની ઉઘરાણી થતો હોવાનો ખેલ ખેલાયો। શું વધુ અપડેટ? જી ભાવેશ, જે પ્રમાણે હાલ આવાસની મકાનની ફાળવણીમાં રૂપિયાનો ખેલ ખેલાયો છે, શું વધુ હાલની અપડેટ? હા સાચી વાત છે પેમેન્ટ આ લોકો હપ્તા માટે લીધેલું છે। હેલો જી ભાવેશભાઈ, જે પ્રમાણે વાત કરીએ કે હાલ ઘટના બની છે જેમાં રૂપિયાની ઉઘરાણી કરવામાં આવી રહી છે, આ અંગે આપની હાલની શું પ્રતિક્રિયા, કેટલું યોગ્ય કહી શકાય? અયોગ્ય છે ના લેવા જોઈએ કેમ કે ગરીબના જ આવાસ ફાળવાતું હોય છે ને ગરીબ માટે ગરીબ જોડે પણ તમે પૈસા લો તો વ્યાજબી નથી। જી, વિધવા લોકો પાસેથી પૈસા લેવા અને ગરીબ લોકો પાસેથી ઉઘરાણી કરવી તે યોગ્ય નથી, પરંતુ હવે આગળ શું પગલાં લેવા જોઈએ? એફઆઈઆર નોંધવાની વાત થઈ રહી છે। હા યોગ્ય રહે તપાસના આદેશ થવા જોઈએ તાલુકા પંચાયતમાંથી। જી આભાર અમારી સાથે જોડાવા બદલ। તો વાયરલ ઓડિયો ક્લિપની વાત કરીએ એટલે કે કનુ વાઘેલા નામનો વ્યક્તિ રૂપિયા લીધાનો સ્વીકાર કરી રહ્યો છે અને આ સાથે જ ગરીબ અને વિધવા લોકો પાસેથી રૂપિયાની ફાળવણી કરવામાં આવી રહી છે। કૌભાંડની બાબતમાં એફઆઈઆરની વાત પણ કરવામાં આવી છે। સંવાદદાતા વિવેક અમારી સાથે જોડાઈ ગયા છે। આવાસના નામે પૈસા ખંખેરવામાં આવી રહ્યા છે। વિવેક, શું વધુ અપડેટ? જે વાત કરીએ તો ગોધરાના રતનપુર ગ્રામ પંચાયતની અંદર જે આવાસો બનાવવામાં આવે છે, આવાસોની અંદર જે હપ્તો નાખવામાં આવે છે, હપ્તાના પેટે 2000 રૂપિયા પણ લેવામાં આવતા હોવાનો એક ઓડિયો સામે આવ્યો છે, જેની અંદર જે સ્પષ્ટ એક ગ્રામજન છે અને એક તાલુકા પંચાયતના સભ્યપતિ છે એ વાત કરતા હોવાનો આ ઓડિયો સામે આવ્યો છે। સાથે જે તપાસના આદેશ થયા છે તાલુકા વિકાસ અધિકારીની સાથે વાત થયા મુજબ આને ઉપર તપાસના આદેશ પણ થયા છે। હાલ જોવા જઈએ તો આ ઘણા બધા છે પ્રધાનમંત્રી આવાસ છે એ બનતા હોય છે, એની અંદર જે
હપ્તા નાખવાના પૈસા છે એના હપ્તા નાખવા માટે 2,000 રૂપિયા ઉઘરાવતા હોય છે. આવા ઘણા બધા કિસ્સા પણ હોતા છે, પરંતુ આ કિસ્સાની અંદર કેટલાક લોકો સંડોવાયેલા હોવાનો સ્પષ્ટ દેખાય છે. આ ઓડિયોની અંદર સાંભળવામાં આવી રહ્યું છે. ત્યારે જો ઉચ્ચ અધિકારીઓ દ્વારા આની તપાસ કરવામાં આવે, જીવનપૂર્વક તપાસ કરવામાં આવે તો આની અંદર કેટલાક ખુલાસા પણ થઈ શકે છે. જી બિલકુલ વિવેક, હાલ વાત કરીએ કે ઓડિયો ક્લિપ જે છે તે વાયરલ થઈ રહી છે અને એફઆઈઆર ની વાત કરવામાં આવી છે, એટલે ખરેખર એફઆઈઆર નોંધાય છે કે નહીં, કે પછી જે પ્રમાણે ઘટના બની છે તેને ક્યાંક ને ક્યાંક દબાવી દેવામાં આવશે? કેમ કે હાલ તો જે પ્રમાણે વિગતે વાત કરી એટલે કે પૈસા ખંખેરવાની વાત થઈ રહી છે. જી ચોક્કસથી વાત કરીએ તો આ તાલુકા પંચાયતના હાલના જે તાલુકા સભ્ય છે એ કહી શકાય કે એમના પતિ છે એનો ઓડિયો છે સામે આવ્યું છે, પરંતુ હાલ હવે જો તાલુકા વિકાસ અધિકારી સ્પષ્ટ તપાસ કરે અને જેના ઓડિયો છે એ બાબતે તપાસ સંપૂર્ણ કરીને બહાર આવે તો ક્યાંક ને ક્યાંક જે સંડોવાયેલો વ્યક્તિ હોય એની અંદરથી આ કેટલા જણ પાસેથી 2,000 રૂપિયાની માંગણી કરીને લીધા છે, ક્યાંક કયા અધિકારીએ કયા જે વિભાગ છે પ્રધાનમંત્રી આવાસનું વિભાગ છે એ વિભાગના કયા કર્મચારી સંડોવાયેલા છે. જો સંડોવાયેલા હોય તો આની અંદર મોટું કૌભાંડ ખુલી શકે છે. આવા કેટલા ગામોની અંદર થયું હોય કે કોણ કોણ સંડોવાયેલું છે એ તમામ અધિકારીઓ સાથે પદાધિકારી પણ નીકળી શકે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે. જી, એક વ્યક્તિ પાસેથી 2,000 રૂપિયાની ઉઘરાણી કરવામાં આવી છે. એવા કેટલા પણ વ્યક્તિ હશે જેમની જોડેથી 2,000 રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હશે. કનુ વાઘેલા નામના શખ્સનું નામ સામે આવ્યું છે, તેને સ્વીકાર પણ કર્યું છે કે તેને પૈસા લીધા છે. શું તેની સામે કોઈ એફઆઈઆર દાખલ થઈ છે કે નહીં? જી ચોક્કસથી વાત કરીએ તો આ પ્રધાનમંત્રી આવાસ વિભાગ છે, ગોધરા પંચમહાલ વિભાગના જે અધિકારીઓ છે એમને તાલુકા વિકાસ અધિકારીને તપાસ કરવા આદેશ પણ કરી દીધા છે. આની અંદર કેટલાક કેવી રીતે આ લોકો પાસેથી પૈસા લીધા અને ખંખેર્યા છે, આ પૈસા કેવી રીતે લેવામાં આવે છે, હપ્તા પેટે પૈસા લેવામાં આવે છે કે એવી રીતે એમની પાસે પૈસા ઉઘરાવવામાં આવે છે. કેમ કે જે આ બેન છે, વિધવા બેન છે, એમનું મકાન છે એ બની રહ્યું હતું ને એ મકાનની અંદર એમની પાસે હપ્તો નાખવાના પૈસા લેવાનું હોવાનું સામે આવ્યું છે. અને જે કનુ વાઘેલા નામના શખ્સ છે એ કેવી રીતે પૈસા ઉઘરાવતો હતો એ તપાસમાં નીકળી શકે છે, પરંતુ ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેમને તાલુકા વિકાસ અધિકારીને તપાસના આદેશ કર્યા છે. હાલ તાલુકા વિકાસ અધિકારી દ્વારા આ સ્પષ્ટ તપાસ કરે તો તેને અંદર કોણ કોણ સંડોવાયેલું છે એવું બહાર નીકળી શકે છે. જી આભાર વિવેક સમગ્ર માહિતી આપવા બદલ.